ના કરતા પણ જાન્યુઆરીમાં ઠંડીનો ચમકારો દેખાવા લાગ્યો છે। સિઝનમાં પહેલીવાર પાટનગરમાં પારો ગગડીને 9 ડિગ્રી સુધી પહોંચ્યો છે, તો અન્ય શહેરોમાં પણ તાપમાનનો પારો ગગડતા 12 ડિગ્રી સુધી પહોંચી ગયો છે। આ બધા વચ્ચે હવામાન વિભાગે સૌ કોઈને ચેતવ્યા છે કે તૈયાર રહેજો, ઠંડીનું જોર હજુ વધશે। રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો યથાવત જોવા મળી રહ્યો છે। ગુજરાતના 12 શહેરોમાં તાપમાનનો પારો 15 ડિગ્રી સુધી પહોંચી ગયો છે, તો પાટનગર ગાંધીનગરમાં તાપમાનનો પારો ગગડીને 9 ડિગ્રી સુધી પહોંચ્યો છે। કયા શહેરમાં કેટલી ઠંડી પડી રહી છે તેની જો વાત કરીએ તો ગાંધીનગર ડીસામાં 9 ડિગ્રી, અમદાવાદ નલિયામાં 10 ડિગ્રી, કંડલા, રાજકોટ, મહુવા, કેશોદમાં 12 ડિગ્રી, તો વડોદરા અને પોરબંદરમાં પણ 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। હાલ તો સમગ્ર રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે। તેવામાં હવામાન વિભાગે ઠંડીને લઈને લોકોને ચેતવ્યા છે। રાજ્યમાં ઠંડીનો પારો હજુ ગગડી શકે છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસ ઠંડી વધશે અને તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી વધુ ગગડશે। आने वाले दिनों का फोरकास्ट मतलब ड्राई वेदर रहेगा, रेन की कोई संभावना नहीं है। और देखा जाए तो मतलब टेम्परेचर में आने वाले 5 दिनों के लिए नो लार चेंज है। मतलब जो अभी जिस टाइप की सर्दी पड़ रही है उस टाइप की सर्दी पड़ती रहेगी। उसके बाद 2 से 3 डिग्री सेल्सियस टेम्परेचर फॉल होने की संभावना है। हाल तो गुजरातમાં ઠંડીની સાથે ધુમ્મસનો કહેર પણ જોવા મળી રહ્યો છે। ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી રહી છે, જેના કારણે હાઈવે પર અકસ્માતનો ભય વધી જાય છે, તો ટ્રેન અને હવાઈ સેવા પણ પ્રભાવિત થઈ રહી છે। તેવામાં હજુ 2 દિવસ ઠંડી વર્તાશે તેવી આગાહી લોકોની ચિંતા વધારી રહી છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। અને હવે વાત મારા રામની। જી હા, શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની શી જરૂર। પ્રભુ શ્રી રામના સૌથી મોટા ભક્ત હનુમાન દાદા છે। અયોધ્યાની સુરક્ષા માટે અવધ નગરીના હનુમાન ગઢીમાં દાદા સાક્ષાત બિરાજમાન થયા છે, જે કળિયુગમાં પણ અવધ નગરીની રક્ષા કરી રહ્યા છે। કપિરાજે અયોધ્યાને એક વાર નહીં પણ 3 વાર મોટી ઘાતથી બચાવી છે। કહેવાય છે ને કે કપિરાજના સ્વરૂપમાં આવેલા હનુમાન દાદાએ તે સમયે અયોધ્યાને સંકટમાંથી હરી હતી। ત્યારે આસ્થાની આ રોચક ચમત્કારની કહાનીઓ ઉપર કરીએ એક નજર। आपन तेज समारो आपे तीनों लोक हाकते कापे भूत पिशाच निकट नहीं आवे हनुमान जब नाम सुनावे तुम रक्षक का हूं को डरना। हे प्रभु, हे हनुमान दादा, जયારે તમે આ ધરતીના રક્ષક હો તો કઈ વાતની બીક હોય। અયોધ્યા નગરીના સાચા રક્ષક પણ દાદા હનુમાન છે। કેવી રીતે હનુમાન દાદાએ અયોધ્યાને બચાવી, કળિયુગમાં બચાવી, એનો પણ એક રોચક ઇતિહાસ છે। અયોધ્યામાં ચમત્કારના એક નહીં પણ અનેક ચેપ્ટર છે। એક એવી ચમત્કારની ઘટના છે જેના પોલીસ પણ સાક્ષી છે। પોલીસના હવાલેથી તમને જણાવી દઈએ કે આખરે કેવી રીતે વાનર સેનાએ અયોધ્યાને આતંકી હુમલાથી બચાવી। વર્ષ 1998માં કેટલાક આતંકી સંગઠનો અયોધ્યામાં મોટા બ્લાસ્ટને અંજામ આપવા પ્લાનિંગ કરી રહ્યા હતા, જેના માટે આતંકીઓએ હનુમાનગઢી મંદિરમાં કેટલાક ટાઈમ બોમ્બ ફિટ કર્યા। અયોધ્યા પોલીસને માહિતી મળી કે હનુમાનગઢી ટેમ્પલમાં 18 કિલો RDX છુપાડવામાં આવ્યું છે। યુપી પોલીસ તેમજ તમામ સુરક્ષા એજન્સીઓ તમામ મંદિર પહોંચી અને મંદિરને ખાલી કરાવ્યું। એ સમયે યુપી SDFમાં પોલીસ ઇન્સ્પેક્ટર રહેલા અવિનાશ મિશ્રાના જણાવ્યા મુજબ બોમ્બ ડિસ્પોઝલ ટીમને લાગ્યું કે તેમણે બધા જ બોમ્બ ડિફ્યુઝ કરી નાખ્યા છે। ત્યારે જ એક બોમ્બ ડિસ્પોઝલ ટીમની યુનિફોર્મમાં એક આતંકી ઝડપાયો અને માલુમ પડ્યું કે હજી એક જગ્યા એવી છે જ્યાં ટાઈમ બોમ્બ લાગેલો છે। સમય ઓછો હતો અને ટીમ દોડાદોડી શરૂ કરી, પણ બોમ્બ મળ્યો નહીં। ત્યારે બધાએ જોયું કે વોટર કુલર પર બેઠેલો એક કપિરાજ વાયર ચાવી રહ્યો હતો, જેનાથી બોમ્બ ડિફ્યુઝ થઈ ગયો। જે બોમ્બ પોલીસની ટીમે શોધીને પણ જડતો નહોતો તે બોમ્બ કપિરાજે શોધી કાઢ્યો અને તેના વાયર ચાવીને ડિફ્યુઝ પણ કરી નાખ્યો। इसी हनुमानगढ़ी पर यहीं पर एक इमली का पेड़ था, यहीं पर वो लोग जीप में
कुकर में टाइम बम बनाकर ला के रख के गया था उड़ाने। बंदरों ने उसको भी खोला और तब पता लगा पुलिस ने और बम डिस्पोजल स्क्वाड ने उसको डिफ्यूज किया था। और उसके बाद जो आतंकी उस घटना में शामिल थे उसको पुलिस ने एटीएस ने उनको मार गिराया, ये मारे भी गए। બીજો એક કિસ્સો 1999નો છે, જ્યારે આતંકીઓએ અયોધ્યાના રેલવે સ્ટેશન પર બોમ્બ પ્લાન્ટ કર્યો હતો, પરંતુ જ્યાં હનુમાન દાદાના નામનું 24 કલાક સ્મરણ થતું હોય, વ્યાધિ ઉપાધિ હરનાર ખુદ બેઠા હોય, ત્યાં કેવો ડર? 1999 में सबसे पहली बार आतंकी रेलवे स्टेशन पर टाइम बम लगाकर उड़ाने की साजिश रची थी। उसको वहीं पर बंदरों ने उस झूले को खोला, तब जाके वहाँ पे चाय बेचने वाला वेंडर है उसने देखा और पुलिस को सूचना दी और उसको डिफ्यूज किया गया। ચમત્કારની એક કહાની વર્ષ 2005ની પણ છે, જ્યારે આતંકીઓના નિશાને ફરી એકવાર અયોધ્યાનું મંદિર હતું। 5 જુલાઈ 2005ના રોજ 5 આતંકીઓએ અયોધ્યા રામ જન્મભૂમિ પર હુમલો કર્યો। જૈશ-એ મોહમ્મદના 5 આતંકી એક સફેદ જીપમાં આવ્યા। આતંકીઓની જીપ આરડીએક્સથી ભરેલી હતી। આતંકીઓએ જીપને મંદિર પાસે ઊભી રાખી દીધી અને પાર્ક કરેલી જીપમાં બ્લાસ્ટ થતાની સાથે મચેલી અફરાતફરીનો ફાયદો ઉઠાવી આતંકીઓએ હુમલો કરી મંદિરમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો। એક આતંકી માનવ બોમ્બ બનીને પણ આવ્યો હતો, જેમાં બ્લાસ્ટ થતા આતંકીના ચીથડા ઉડી ગયા અને બાકીના આતંકીઓને પોલીસે ત્યાં જ ઠાર કરી દીધા। फिर 5 जुलाई 2005 को आतंकी सफल हुए विस्फोट कर अंदर घुसने, लेकिन वहां तक नहीं पहुंच पाए और वो ढेर कर दिए गए। तो यहाँ पर जब भी कोई साजिश हुई है किसी भी तरह की, अयोध्या को दलाने की या अयोध्या को डराने की, तो हनुमंत लल्ला के स्वरूप में बंदर उसको विफल कर देते हैं उन साजिशों को। સાંભળવામાં આ ઘટનાઓ તમને ખૂબ અજીબ લાગતી હશે, પણ આવું બન્યું છે અવધનગરીમાં। અયોધ્યામાં બનેલી આ ઘટના થોડા સમય પહેલા સુધી કોઈને જાણ નહોતી, કારણ કે અયોધ્યાનો મુદ્દો હંમેશાથી સંવેદનશીલ રહ્યો છે। સાથે દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ મુદ્દાની ક્યારેય ચર્ચા નથી કરવામાં આવી। પણ આ ઘટનાઓ કોઈ ચમત્કારથી ઓછી નથી, જ્યારે પ્રભુ શ્રીરામની નગરીને તેમની જ વાનર સેનાએ બચાવી હોય। ब्यूरो रिपोर्ट, संदेश न्यूज।